જય માતાજી મિત્રો, સ્વાગત છે આજે નવા વ્લોગની અંદર. તો અમે અને સંજયભાઈ આજે જઈએ છીએ ડીસા. તો બેઠા હતા અરવિંદની હોટલે. તો સંજયભાઈ કહે છે કે ચલો ડીસા આપણે જઈએ, કંઈ કામ છે. તો અમે જઈએ છીએ ડીસા, તમે દેખી શકો છો. અને અમે અને સંજયભાઈ બંને જઈએ છીએ એમની ગાડી લઈને. તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ વ્લોગ વિડીયોની અંદર, તમે જોઈ શકો છો. બાકી તો મજા જ છે. મિત્રો અમે આવી ગયા તો ફાટક, તો ફાટક હવે બંધ છે. આપણે આ જ અમારા વોઇસ છે અને અમારે રોજનું થઈ ગયેલું છે. તો ફાટક અમારે બંધ જ હોય છે જ્યારે આવીએ ત્યારે, તમે દેખી શકો છો. ફાટક જ્યારે આવીએ ત્યારે બંધ જ હોય છે અને આ જ પ્રોબ્લેમ અમારે દરરોજનો હોય જ છે. એટલે અમને હવે આદત પડી ગઈ છે. એટલે અમને હવે આદત પડી ગઈ છે. એનાથી કંટાળી અમે તો નવું ઘર લઈ લીધું ડીસા. આવું જ ના પડે ડીસા બાજુ. કંટાળે નવું ઘર લઈ લીધું ડીસા. 10 ફાટક નડેલા એના માટે. તો બનારો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મહારાણા પ્રતાપ ચોક ડીસા, જે તમે જોઈ શકો છો. આ છે મહારાણા પ્રતાપ ચોક. તો હવે આપણે આવી ગયા છીએ ડીસા બગીચા સર્કલ. આ વ્યૂ છે ડીસા બગીચા સર્કલ નો. આ છે શાક માર્કેટ છે. ઘડિયાળ હવે તૂટી ગઈ છે. ઘડિયાળ હમણાં હાજી હતી પણ હવે તૂટી ગઈ. અમારા ડીસાનો સમય સારો નથી ચાલતો. ડીસાનો સમય સારો નહીં ચાલતો. આ બી શોપિંગ નવું બને છે અહીંયા આગળ. એ ગાય વચ્ચે આવી ગઈ છે. ધ્યાન રાખના. આ પણ ખોટું છે, ગાયો બજાર વચ્ચે ફરે. સાચી વાત છે. કોઈ પણ દુર્ઘટના ઘટી શકે છે. માણસ બી મરે, બચ્ચો બી મરે, ગાય માતા બી મરે. કરવું જોઈએ સરકારને આના વિશે. આમની લસ્સી બહુ ફેમસ છે, કિશન લસ્સી. હો, કોઈ બી આવો તો કોમેન્ટ કરજો અને પીતા રહેજો. તો હવે આપણે આવી ગયા છીએ ડીસા ફુવારા સાઈડ જઈએ છીએ. આ છે ડીસા ધ સ્માર્ટ સિટી, જે તમે જોઈ શકો છો. અને અમને પણ જોતા રહો. કપડાની દુકાનો અહીંયા છે બધી. અહીંયા બી છે સામે. આ છે ડીસાનું ફુવારા સર્કલ, જે છત્રપતિ શિવાજી મહારાજ ચોક પણ કહેવામાં આવે છે, જે તમે આ જોઈ શકો છો. શિવાજીનું સ્ટેચ્યુ અહીંયા આવેલું છે. બહુ મસ્ત વ્યૂ છે ડીસાનો. તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. મિત્રો અમે આવી ગયા હતા ડીસા અને સંજયભાઈ ત્યાં જાય છે ને અમને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. તો હવે આપણે જઈએ, આપણે અમને કંઈક કામ છે તો આપણે જઈશું હવે એમના કામથી. બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણે કામ પતી ગયું હતું. તો હવે આપણે ડીસાથી રિટર્ન થઈ ગયા છીએ, જે તમને હું બતાવી શકું છું. સંજયભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અને હવે કામ પતી ગયું એટલે આપણે જઈએ છીએ. આ આપણે જૂનું બસ સ્ટેન્ડ છે અહીંયા આગળ. અને આ આપણે છે હાલ ડીસાના MLA સાહેબ પ્રવીણભાઈ માળી સાહેબ. તો આપણે કન્ટિન્યુ બના રહ્યો અમારી સાથે બ્લોગની અંદર. તો બોલો જય બાપા કી. ડીસાનો વ્યૂ. ફુવારા સર્કલ.
છે બગીચા સર્કલ. આ છે સરદાર વલ્લભભાઈ પટેલ બાગ. સાદા સાડીમાં તમારે ઓફર છે 50%. હા અને મિત્રો આ શારદા સાડી શોરૂમની અંદર ઓફર ચાલુ છે હાલ 50% કંઈક. તો તમે જઈ શકો છો, એક ઉપર એક ફ્રી છે અને કંઈક કપડાનો સાડીનો શોરૂમ છે, તો તમે વિઝિટ કરી શકો છો ત્યાં આગળ. તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો અને સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે હવે જૂના ડીસા આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો હાલ હાઈવે પરનો વ્યૂ. તો ફાઇનલી મિત્રો આપણે ડીસા જઈને આવ્યા અને હવે આવી ગયા છીએ ઘરે. તો આપણે આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીશું. તો મળીએ કાલના નવા બ્લોગની અંદર. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો બધાને જય માતાજી. મળીએ કાલના નવા બ્લોગની અંદર.